નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબરી છે। અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। 31 મેના રોજ આઈપીએલની ફાઇનલ રમાશે। નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે આઈપીએલ ફાઇનલ। બેંગલુરુથી અમદાવાદ શિફ્ટ થઈ ટિકિટ વિવાદના કારણે વેન્યુમાં ફેરફાર કરાયો છે। ધર્મશાલા ચંદીગઢમાં નોકઆઉટ મેચ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ થશે। અહીં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર 2ની મેચ રમાશે। પરંતુ અમદાવાદીઓ અને ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખુશખબર છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ। સંજય, ચોક્કસથી જે આઈપીએલની અલગ અલગ પ્રકારની જે નીતિઓ છે તે નીતિઓના આધારે ટાટા આઈપીએલ 2026ની મેચ જે ફાઇનલ મેચ છે તે બેંગ્લોરમાં રમાવાની હતી, પરંતુ રાજકીય વિવાદ અને સુરક્ષાના કારણોસર અચાનક જ આ આઈપીએલ ફાઇનલનું સ્થળ જે છે તે બદલવામાં આવ્યું છે અને બદલી બેંગ્લોરની જગ્યાએ અમદાવાદ સ્ટેડિયમ જે છે તે પસંદ કરવામાં આવ્યું છે। આ માટેની જાહેરાત ટ્વિટર થકી આ આઈપીએલની ટીમ દ્વારા કરવામાં આવી છે। ક્વોલિફાયર મેચ જે છે તે હવે ધર્મશાલા ખાતે યોજાશે અને ક્વોલિફાયર 2 જે છે તે ન્યૂ ચંદીગઢ ખાતે યોજવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે અનેક વખતના સફળ આયોજન બાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જે છે ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકીય ક્યાંક ને ક્યાંક વિવાદ અને સુરક્ષાના સંબંધિત કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી, આપનો આભાર। તો રાજ્યમાં 8મી સુધી હળવા છાંટા પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે। મે મહિનામાં એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે, એક બાદ એક। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદની સંભાવના છે। 7 થી 12 મેમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 15 થી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે। જૂનની શરૂઆતમાં બની શકે છે જોરદાર વાવાઝોડું। વરસાદી માહોલ વચ્ચે હજુ એક ગરમીનો રાઉન્ડ 11 મેથી ગુજરાતમાં ફરી આકરી ગરમી પણ પડવાની છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લો ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે, પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે, પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા રહેશે, પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। 8 થી 12, 13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે। જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે। તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે। તો રાજ્યમાં ભર ઉનાળે મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ વિનાશ વેર્યો છે। દાહોદના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેતરોથી લઈ અને રહેણાંક વિસ્તાર સુધી નુકસાની અપાર થઈ ગઈ છે। ક્યાંક થાંભલા જમીનમાંથી ઉખડી પડ્યા છે, ક્યાંક મકાન ધરાશાયી થયા, ક્યાંક વૃક્ષો ઉખડી ગયા। સામાજિક પ્રસંગ માટે પણ વિલન બન્યું છે આ માવઠું। ગુજરાતમાં જાણે કે ભર ઉનાળે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેવો માહોલ સર્જાયો। આકાશમાં અત્યાર સુધીમાં આગના ગોળા વરસી રહ્યા છે અને જેના બદલે વહેલી સવારથી અચાનક વાતાવરણ બદલાયું। કમોસમી વરસાદ ખાબકવા લાગ્યો અને ત્યારે હજુ પણ મે માસના અંતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે।
તો જ્યારે દાહોદના સુખસર ખાતે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ને ત્યારે જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો, નાસભાગ મચી ગઈ. વરસાદ ઘાંચી પંચના કાર્યક્રમ માટે વિલન બન્યો છે. મિની વાવાઝોડાના કારણે મંડપ ઉખડી ગયો, મંડપ જમીદોસ્ત થઈ ગયો અને કેટલાક ટેન્ટ ઉખડી ગયા અને જેથી લોકોએ સુરક્ષિત જગ્યાએ ભીંજાતા બચવા તાળપતરી પણ રાખી હતી, જેમાં ઉભા રહ્યા અને વરસાદે કાર્યક્રમ પર પાણી ફેરવ્યું છે. તો કાર્યક્રમને આખરે રદ કરવો પડ્યો. કેદારનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. આજે 17,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને જેમાં અત્યાર સુધીમાં 3,44,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. કેદારનાથ ધામમાં આજે પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે, પરંતુ બાબા કેદારનાથના ભક્તોનો ઉત્સાહ હજુ પણ ઓછો નથી થયો. મંગળવારે 17,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા. 22 એપ્રિલે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા અને ત્યારથી 14 દિવસમાં કુલ 3,44,000 શ્રદ્ધાળુઓ દર્શન કર્યા છે. વરસાદ અને હિમવર્ષા છતાં પણ હજારો શ્રદ્ધાળુઓ દરરોજ બાબા કેદારનાથના દર્શન કરી રહ્યા છે. કેદારનાથ ધામમાં હાલમાં સતત બરફવર્ષા વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અટક છે. ભારે ઠંડી અને બદલાતા હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓનો દર્શન માટેનો પ્રવાહ યથાવત રહ્યો છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે માટે સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ મુજબ અત્યાર સુધીમાં 17,357 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા અને ભક્તોના અવિરત પ્રવાહ વચ્ચે હવામાનમાં સતત બદલાવ પણ જોવા મળી રહ્યો છે. ક્યારેક વરસાદ, ક્યારેક ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ શીખ ધર્મસ્થાન હેમકુંડ સાહિબના દરવાજા 23 મેના રોજ ખુલી રહ્યા છે અને તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. વહીવટી અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ગુરુદ્વારા સમિતિ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો મુસાફરી વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે હેમકુંડ સાહિબ ખાતે સતત પહોંચી રહી છે. હેમકુંડ સાહિબમાં હવામાન હજુ પણ બદલાઈ રહ્યું છે. હવામાન બદલાતા બરફવર્ષા થઈ રહી છે અને આમ છતાં દરવાજા ખોલવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તો આજથી 3 દિવસમાં માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ, મનપા, નપા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો કરાશે નક્કી. તો 3 દિવસની આ મીટિંગ છે. 3 મે સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં તૈયાર કરાઈ છે પેનલો. પેનલ પરના નામ પર ચર્ચા વિચારણા કરાશે. નિરીક્ષકોને બોલાવાશે. પાર્લામેન્ટરી બોર્ડમાં 8 મે સુધીમાં પાર્લામેન્ટરી બોર્ડ આખરી નામો પર મહોર મારશે. તો આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના થશે મંથન. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના સદસ્યો હાજરીમાં કરશે મંથન. જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારી, જિલ્લાના સંગઠન મહામંત્રીએ હાજરી તેઓની રહેશે અને તે વચ્ચે જ આ મંથન થશે. તો 10 મે સુધી મળશે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, નામો પર આખરી ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ, આજથી 3 દિવસ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું છે અને ત્યારબાદ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના હોદ્દેદારો માટે ભારતીય જનતા પાર્ટીનું આજથી 3 દિવસ માટેનું મંથન જે છે તેની શરૂઆત થઈ છે. મહત્વનું એ છે કે 3 તારીખ સુધી, એટલે કે 1 મે, 2 મે અને 3 મે 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાના હોદ્દેદારો માટેથી સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જે 3 નામોની પેનલ આવી છે, પ્રમુખ માટે, ડેપ્યુટી પ્રમુખ માટે, તદુપરાંત દંડક માટે, અને આ જ રીતે મહાનગરપાલિકાની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામો માટે 3 નામોની પેનલ તૈયાર થઈ છે અને 3 નામોની પેનલ ઉપર આજથી ભારતીય જનતા પાર્ટી જે છે તે મંથન કરવાની છે અને આગામી 10 તારીખ સુધી તમામ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, તદુપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હોદ્દેદારો જે છે તેની નિયુક્તિ થઈ જવાની છે. મહત્વનું એ છે કે આજથી જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની શરૂઆત થઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનના જે તમામ જે જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા જે છે આ તેના નામથી આ પ્રક્રિયા જે છે તેની શરૂઆત કરશે અને આવતીકાલે સૌરાષ્ટ્રના વિવિધ ઝોન જે છે તેનો પણ સમાવેશ થશે, મધ્ય ગુજરાતના ઝોનનો પણ સમાવેશ થશે અને પરમ દિવસે અમદાવાદ જે છે
અને ચર્ચા વિચારણા જે છે તે થશે, એટલે કે 10 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો છે તે નિયુક્ત થઈ જશે. જી, આપનો આભાર. સોશિયલ મીડિયામાં ફેમસ થવા જીવને મૂક્યો જોખમમાં. વાપી નજીકનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. વાપી રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક પર કેટલાક યુવકો જીવને જોખમમાં મૂકી રીલ બનાવતા નજરે ચડ્યા. પૂર ઝડપે ટ્રેન જઈ રહી હતી અને ટ્રેનની આગળ જ ચાલતા યુવકોએ વિડીયો બનાવી જીવને જોખમમાં મૂક્યો. ન્યૂઝ 18ની અપીલ છે કે આવા સ્ટન્ટ જોખમી બની શકે છે, માટે મહેરબાની કરીને રીલના ચક્કરમાં જીવ ન ગુમાવો. મોરબી શહેરમાં રખડતા ઢોર અને શ્વાનોના વધતા ત્રાસથી નાગરિકો ભારે મુશ્કેલીમાં છે. મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, અને છતાં પણ સમસ્યા સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી નથી. શ્વાનોના હુમલામાં એક જ દિવસમાં વૃદ્ધો અને મહિલાઓ સહિત 12 થી વધુ લોકો ઘાયલ થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. શનાળા રોડ, રાજનગર, ધર્મવિજય સોસાયટી સહિતના વિસ્તારોમાં શ્વાનોનો આતંક સતત જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તંત્ર તાત્કાલિક કડક પગલાં લે તેવી માંગ પણ ઉઠી છે. તો રખડતા ઢોર અને શ્વાન ક્યાં સુધી હુમલા કરતા રહેશે? ક્યાં સુધી લોકોના જીવ ઉપર જોખમ આ રીતે આવતું રહેશે? શા માટે મનપા આ પ્રકારની કોઈ કાર્યવાહી નથી કરતી? કારણ કે બજેટ તો અલગ ફાળવવામાં આવે છે, પરંતુ તેમ છતાં એ બજેટ ક્યાં જાય છે? શું માત્ર નિયમો કાગળ પર રહે છે? પાલિકા તંત્ર ક્યારે જાગશે એ સવાલ છે. નવા બસ સ્ટેન્ડ પ્રિયા બેકરી આગળ જતો હતો ત્યારે મને કૂતરાએ બટકું ભરી લીધું છે. માંડ મારો બચાવ થયો છે. મારા સિવાય એ રોડ ઉપર 8 થી 10 બનાવ બન્યા છે, અને મોરબીમાં આવા અનેક બનાવ હરેક એરિયામાં બને છે. તંત્રને જે કાંઈ કરવું હોય બરાબર, નગરપાલિકાને કે જે કાંઈ કરતા હોય, બીજા નાના છોકરા, આપણે તો જુવાન છીએ, પણ નાના છોકરા કે ગઈઢા, એની સેફટી માટે કાંઈક વિચારો. પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં 2025માં નોંધાયેલા લાપતા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પાનેલી ગામના નરેન્દ્ર ઉર્ફે ભરત મેથાણીયા, જે ચોટા ગામમાં માલદે નંદાણીયાની દુકાને કામ કરતો હતો, તેની મિત્ર માલદે સાથે મઢડા ખાતે સોનલ માતાના મંદિરે જવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ. ઝઘડામાં માલદે નરેન્દ્રના માથામાં પથ્થર મારી તેની હત્યા કરી અને બાદમાં મૃતદેહ સળગાવી અસ્થિઓ ભાદર નદીમાં વહાવી દીધી હોવાનું સામે આવ્યું. તો મૃતકના પિતા ગોવિંદભાઈની શંકાના આધારે પોલીસે 1.5 વર્ષ સુધી તપાસ કરી 1 મે 2026ના રોજ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. સાયન્ટિફિક તપાસ અને એફએસએલની મદદથી આરોપી માલદે દેવાભાઈ નંદાણીયાની ધરપકડ કરવામાં આવી. પોલીસે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કર્યું અને હવે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે, અને જેમાં વધુ ખુલાસાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હાલ ગુનાના કામે જે વાહન વપરાણેલું છે એ વાહનને કબજે લેવાની પ્રોસેસ ચાલુ છે. આરોપીના રિમાન્ડ બાબતની પ્રોસેસ ચાલુ છે, અને સાથે સાથે આજુબાજુના જે પણ સાહેદો છે આ સાહેદોને પૂછપરછ અને ઘટના સંબંધના પ્રત્યક્ષદર્શી જે પણ સાહેદો છે એમની પાસેથી બાતમી અને નિવેદનો મેળવવાની હકીકત પ્રોસેસ અત્યારે કુતિયાણા પોલીસ દ્વારા શરૂ છે. અરવલ્લીના મેઘરજના છીટાદરા ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. એક હોમગાર્ડ જવાને અદાવત રાખી અને યુવકની હત્યા કરી. અગાઉ હોમગાર્ડ બાઇક પર બાળકને ગળામાં લટકાવીને લઈ જતો હતો, અને ત્યારે મૃતકે તેને સાવચેત રહેવાની સલાહ આપી હતી. આ સામાન્ય લાગતી સલાહ અંગે આરોપી અદાવત રાખી બોથડ પદાર્થથી હુમલો કરી યુવકનો જીવ લઈ લીધો. ઘટના અંગે મૃતકની બહેને આરોપી પ્રકાશ તરાડ સામે ફરિયાદ નોંધાવી આરોપીને ઝડપી કરવાની માંગ કરી છે. પરિવારે આશરે 20 કલાક બાદ લાશ સ્વીકારી, અને જ્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે, અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. એવું કીધું કે નાનું છોકરું છે ને તું કે લઈને જા, અત્યારે મરી જશે ને પડી જશે ને તને ખબર નથી પડતી ને એમ તેમ, તો પછી ઘરે મૂકી દે ને એમ, તું ના હાસવે તો અમે ઘરે તારો ઘરે મૂક્યા ને બધું પછી કીધું. એટલે પછી મારો ભાઈ તો લેવા માટે ગયો કે તું મારું છોકરું તને હું કામ આપું એમ તેમ બોલવા લાગ્યો. પછી ધક્કો માર્યો, પછી માર્યું ને એવું બધું કર્યું.
દ્વારકા જિલ્લામાં અફવાઓએ જોર પકડતા પેટ્રોલ અને ડીઝલની માંગ વધી છે. જિલ્લામાં ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીનું કામ આ સિઝનમાં વધ્યું છે અને ત્યારે પેટ્રોલ પંપમાં ધક્કા ખાવા છતાં પૂરતું ઈંધણ નથી મળતું. આ તરફ દ્વારકા જતા પ્રવાસીઓનો પણ આક્ષેપ છે કે 4 થી 5 પેટ્રોલ પંપમાં તપાસ કર્યા બાદ પણ ડીઝલ મળ્યું નથી. પેટ્રોલ અને ડીઝલના અપૂરતા જથ્થાને લઈને ન્યૂઝ 18એ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની અફવા ફેલાઈ હતી અને જેના કારણે લોકોએ જરૂરિયાત કરતાં વધારે ઈંધણ પુરાવ્યું હતું અને જથ્થો ખૂટ્યો હતો. ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરવામાં આવે છે. લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે. ખેતીના ફૂલ કામ હાલે છે બધા, અને બધાથી મોટી તકલીફ કે ટ્રેક્ટરોમાં નાખવા ડીઝલ જ નથી, અને 2-4 પંપ રખડીએ ને ત્યારે કદાચ એક પંપેથી આપણે 15-20 લીટરની ટાંકી ભરી દઈએ તો ટ્રેક્ટરની ટાંકી એકવાર ભરાતી નથી. તો હવે આમાં ખેડૂતને ખેતી કરવી હોય તો ડીઝલ ના મળે તો આમાં ખેતી કરવી કઈ રીતે? હું ગાંધીનગરથી આવું છું ને અત્યારે દ્વારકા જવા માટે રવાના થયો છું. મેં 4-5 પેટ્રોલ પંપ ડીઝલની તપાસ કરી પણ ડીઝલ ક્યાંય મળેલ નથી ને હવે મારી ગાડીમાં એટલું પૂરતું ડીઝલ નથી કે હું દ્વારકા સુધી પહોંચી શકું. એટલે સરકારને એટલી માંગ છે કે ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે. છેલ્લા ઘણા સમયથી એવી અફવા ફેલાવી છે કે ડીઝલનો અને પેટ્રોલનો ભાવમાં વધારો થવાનો છે, એટલે લોકો બધા તેના જરૂરિયાત કરતાં બેરલું અને ડબલા લઈ લઈને આ જથ્થો એકઠો કરે છે. તેના કારણે ડીઝલના જથ્થામાં સોશિયલ મીડિયાની અફવાઓમાં પડવું નહીં અને ટૂંક જ સમયમાં જ પેટ્રોલ પંપમાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો આવી જશે. તો લોકોને અફવામાં ન દોરવા માટે અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે કે પેટ્રોલ અને ડીઝલ પૂરતું મળતું નથી. તો એકાએક વધી છે પેટ્રોલ ડીઝલની માંગ, જેને લઈને સ્થાનિકો પણ પરેશાન છે, ખેડૂતો પરેશાન છે અને દ્વારકા જતા પ્રવાસીઓ પણ ચિંતામાં. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ખાંડિયા ગામે 2 જૂથ વચ્ચે હિંસક અથડામણનો વિડીયો વાયરલ થયો છે. ખાંડિયા ગામે 2 જૂથના લોકો વચ્ચે લાકડી, ધારિયા સહિતના હથિયારો વડે મારામારી થઈ. મારામારીની ઘટનામાં બંને જૂથના લોકોને ઈજા પણ પહોંચી છે. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મારામારીની ઘટના અંગેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચુડા પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી. જી અક્ષય, 2 જૂથ વચ્ચે મારામારી, ધીંગાણું. જી, ચોક્કસની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ છે તે બની રહી છે. વધુ એક ઘટનાએ પોલીસ પ્રશાસનની જે કામગીરી છે તેની સામે ચોક્કસથી સવાલો ઉભા કર્યા છે. ચુડા તાલુકાનું જે ખાંડિયા ગામ છે ત્યાં 2 અલગ અલગ જ્ઞાતિના જૂથો વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને જૂથના જે વ્યક્તિઓ છે તે સામે હથિયારો સાથે આવી ગયા હતા અને લાકડી, ધારિયા સહિતના હથિયારો વડે એકબીજા પર હિંસક હુમલો કર્યો હતો. તેમાં બંને પક્ષના મળીને કુલ 5 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે ચુડા તેમજ લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને સમગ્ર જે ઘટના છે એનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ ચુડા પોલીસ દ્વારા બંને પક્ષના જે ઈજાગ્રસ્તો છે તેમની ફરિયાદ જે છે એ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આગળની તપાસ છે એ ચાલુ કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મારામારીની ઘટનાએ પોલીસની કામગીરી સામે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે ચોક્કસથી સવાલો ઉભા કર્યા છે. જી બિલકુલ, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ઊંઝા ગંજ બજાર જે મસાલા વેપારનો મુખ્ય કેન્દ્ર છે, ત્યાં જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે અને એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ 4,000 થી 4100ના ભાવે વેચાતું જીરું અત્યારે 3800 પર આવી ગયું છે. વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે આ બજારમાં મંદી જોવા મળી રહી છે. અત્યારે જીરાની આવકો બધી 17 થી 18,000 બોરીની આવકો છે. જીરાની બજારોમાં તો બહુ ભયંકર મંદી ચાલી રહી છે. આ તાત્કાલિકમાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટી ગયેલા છે. હાલ જીરાના ભાવ બધા 3800 થી 3900ના ભાવ છે. એ ભાવ 4000 થી 4100ના ભાવ હતા. જીરા છે થોડી ડિમાન્ડ આવશે એક્સપોર્ટમાં, એટલે બી એક્સપોર્ટના ભાવ 39-40 ભાવ છે એક્સપોર્ટના ભાવ.
ને જે કાચા માલના જે કહેવાય છે એક્સપોર્ટના માલના 35-36 ભાવ છે, સારા માલના 47 ભાવ છે, પણ થોડી નીચે આવવાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે આ ભાવમાં. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ દિવસોમાં કેસર કેરીની મબલક આવક સાથે બજારમાં જોરદાર ચહેલ પહેલ પણ છે. ખાસ કરીને બરડા ડુંગરની સ્થાનિક કેસર કેરીની ભારે માંગ છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ છે. છેલ્લા 3 દિવસમાં આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને માત્ર સુદામા ફ્રૂટ પેઢીમાં જ અંદાજે 15 થી 16,000 બોક્સ આવ્યા છે. તો ગીરની કેસર કેરીના ભાવ 600 થી 1100 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે કે બરડા ડુંગરની કેસર 700 થી 1400 રૂપિયા સુધી તેના ભાવે વેચાઈ રહી છે. આવક વધવા છતાં ગુણવત્તા સારી હોવાથી ભાવમાં સ્થિરતા પણ છે અને સવારથી જ માર્કેટયાર્ડમાં હરાજીનો માહોલ ગરમ રહે છે, જ્યાં વેપારીઓ અને ગ્રાહકો ઉત્સાહપૂર્વક બોલી લગાવી રહ્યા છે. આ વર્ષે બરડા ડુંગરની કેરી વહેલી આવતા ખેડૂતોને ફાયદો થયો છે અને નિષ્ણાતોના મત મુજબ આગામી દિવસોમાં આવક વધવાની શક્યતા છે. ખાસ કરીને 25મીની આસપાસ મોટા જથ્થામાં કેરી બજારમાં આવશે. તેમાં અમે 7-8 વર્ષથી તો હું કરું છું અને મારા મિત્ર છે તે લગભગ 15 થી 20 વર્ષથી કેરી લે છે સુદામાની. એમાં કંઈ પણ કોઈ જાતની ફરિયાદ નથી આવતી અને એકદમ નેચરલ અને સારી ક્વોલિટીની કેરી મળે છે. આ વખતે આપણી લોકલ કેરી બધા બીજા ડિસ્ટ્રિક્ટની સરખામણીમાં બહુ આપતર હતી અને આપણા જરદાર અને ખેડૂત લોકોને જે અગાઉના જે પૈસા બન્યા છે, સોના જેવા પૈસા બન્યા છે, એ ભાવ બધા સારા મળ્યા છે. આજની તારીખમાં બી આપણા બરડા ડુંગરની કેસર આજની તારીખમાં આપણે ત્યાં 1200-1300 સુધી ગઈ છે, એ ભાવ બી સારા કહેવાય. સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે. 6 નવેમ્બર 2025ના રોજ આ હોસ્પિટલને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અગાઉ આ સ્થળે શિવાય નામથી હોસ્પિટલ ચાલતી હતી, જે વિવાદો બાદ સીલ કરાઈ. જો કે આશ્ચર્યજનક રીતે માત્ર 15 દિવસ પહેલા જ આ હોસ્પિટલને નવા નામે મમતા હોસ્પિટલ તરીકે ફરી શરૂ કરવામાં આવી. રેડ દરમિયાન હોસ્પિટલમાંથી 3 સગર્ભા મહિલાઓ મળી આવી હતી અને તપાસમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ તથા ગર્ભપાત થતો હોવાનો ખુલાસો થયો. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ હોવાનું સામે આવ્યું, જે કોઈ ડોક્ટર ન હોવા છતાં ગેરકાયદેસર સારવાર આપતો હતો. પૂછપરછમાં હોસ્પિટલ સ્ટાફે પણ ગર્ભપાત કરાવવાની કબૂલાત કરી છે. આખું નેટવર્ક પકડાયું છે, ખૂબ ગંભીર બાબત છે. પરંતુ એનાથી પણ ગંભીર બાબત તો એ છે કે આ ડૉક્ટર પહેલાં પણ આ કામ માટે પકડાઈ ચૂક્યા છે, જેલવાસ કર્યો છે, જેલ ભોગવી છે અને જેલમાં છૂટ્યા પછી પણ ફરીવાર આ જ ધંધો એને ગેરકાયદેસર શરૂ કર્યો છે. મને એવું લાગે છે કે વહીવટી તંત્ર આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ અને આવા લોકો જે પકડાય છે એની સામે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ, એવી કડક સજા થવી જોઈએ કે જેનાથી બીજી વાર આ ખોટા કામો કરવા માટેની હિંમત ના ચાલે. સુરતના વરાછા ખાતે આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ હોવાનો એક મામલો સામે આવ્યો છે. આખા રેકેટનો ભાંડાફોડ સુરત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર અનિલ પટેલ આપણી સાથે છે, સીધા વાત કરીએ. સાહેબ, કયા પ્રકારની જાણકારી હતી અને દરોડા પાડવામાં આવ્યા છે? આજે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એમાં ગેરકાયદેસર ઇલીગલ જે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણની જે રેકેટ ચાલતું હતું એમનું જે માહિતી અમને ગુજરાત સરકારના માનનીય મંત્રી સાહેબની ઓફિસ દ્વારા અમને પૂરું પાડવામાં આવ્યું હતું અને એમનું લોકેશન અને હોસ્પિટલનું નામ સાથે મોકલવામાં આવ્યું હતું. તો અમને જેવી જાણકારી મળી અમે અડધો કલાકમાં જ એ હોસ્પિટલમાં પહોંચીને આ રેકેટ બહાર પાડવામાં આવ્યું છે અને જે સંચાલક છે અને ત્યાં સ્ટાફ છે અને પેશન્ટો પણ હાજર હતા, એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ગર્ભપાતની જે કાર્યવાહી કરવામાં આવતી હતી એને બંધ કરવામાં આવેલી છે. સાહેબ, આ જે ગોપાલ નામનો વ્યક્તિ છે ફાર્માસિસ્ટ હતો અને કહી શકાય કે આ જ જગ્યા ઉપર પહેલાં અન્ય નામથી હોસ્પિટલ હતી, ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. આ જે હોસ્પિટલનું જે લોકેશન છે એ પહેલાં શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ચાલુ હતી. એમની અગેન્સ્ટમાં 5/11/2025ના રોજ રેડ પાડવામાં આવી હતી અને એ સતત અમારી ત્યાં વોચ ચાલુ હતી
અંદાજિત 15 થી 20 દિવસ પહેલાં ચાલુ કરવામાં આવ્યું હોય એવું લાગે છે. બાકી અમે એ ઇન્સ્પેક્શન માટે ત્યાં સતત એ હોસ્પિટલમાં જતા હતા. બિલકુલ ફાર્મસી દ્વારા ગેરકાયદેસર ઘર પરીક્ષણ કરવામાં આવતું હતું. જોકે આરોગ્ય વિભાગે 2025ના 11મા મહિનામાં રેડ કરી હતી ત્યારે આ હોસ્પિટલનું નામ સિવાય હતું, પણ આરોપી જેલમાં ગયો હતો. ત્યારબાદ આરોપી છૂટ્યો હતો અને માત્ર 15 દિવસ પહેલાં હોસ્પિટલનું નામ સિવાયથી મમતા કરી નાખ્યું હતું અને ત્યારબાદ ફરી ઘર પરીક્ષણ શરૂ કર્યું હતું. જોકે આરોગ્ય મંત્રીની ઓફિસથી આ વિગતો આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર રેકેટનો ભાંડાફોડ થયો છે. જોકે આ મામલે વરાછા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કચ્છના ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી આવી છે. કચ્છમાં ડ્રગ્સના પેકેટ મળ્યા બાદ હવે બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી છે. તો ચકચાર મચી ગઈ છે. આ ખબર સામે આવતા જ બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી આવી. બીએસએફની પ્રાથમિક તપાસ દરમિયાન બોટમાં માછીમારીનો સામાન મળ્યો છે. પાકિસ્તાન બોટમાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. પાકિસ્તાની બોટ મળવાના મામલે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવાઈ છે. કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.